બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. આજે મસ્ત સરસ શનિવાર છે અને આજનું અત્યારે તો કોઈ પ્લાન નથી, રિલેક્સ છે થોડું આજે. ને માહોલ જોવો તમે, બરોબર. આવો અત્યારે વાદળ ને બધું છે, અહીંયા ચોમાસું હાલે એટલે ક્યારેક વરસાદ પડે, ક્યારેક ઠંડી તો છે જ, ઠંડી તો બહુ છે. વરસાદ પડે અને આવું બધું હોય ને આજે આપણો મેઇન પ્લાન એ છે કે પહેલાં આપણે ગાડી સાફ કરવાની છે. અંદરથી બહુ બગડી ગઈ છે. વરસાદના લીધે ગાડી બહારથી તો સારી છે પણ અંદરથી બહુ બગડી ગઈ, બધી ગાડી બગડી ગઈ. ને મને લાગે વરસ તો નહીં પણ આમ 6-8 મહિના થઈ ગયા અમે ક્લીન નથી કરી અંદરથી, એટલે બગડી ગઈ છે. તો એને આજે સાફ કરવાની છે અને પછી નેક્સ્ટ આપણે જોઈએ કે ક્યાં જઈએ, શોપિંગ સેન્ટરમાં જઈએ કે શું કરીએ, બરાબર. અને તો બાઇક છે પણ હવે બાઇક તો કોઈ દિવસ આપણે ચલાવતા નથી, અત્યારે ટાઈમ નથી મળતો એટલે અંદર જાય. હિમાની કંઈક કામ કરે છે, આપણે થોડું ખાઈ લઈએ પહેલાં. સવારમાં ઉઠી ગયા છીએ તો આપણે આજે એવોકાડો ટોસ્ટી બનાવીએ. આમાં આપણે લેમન ને સોલ્ટ ને એ બધું નાખશું. તું મને આપશો લેમન કે બધું આમાં નાખી દે લે. અને આપણે બ્રેડ છે, ગાર્લિક અને ઓલિવ ઓઇલ, બરાબર. આખો લોફ જ છે પણ એ કાપેલો નથી, બરાબર. એટલે આપણે એને કાપવાનો છે. સોફ્ટ ના આવે એટલી બધી, પણ તમે એકવાર ગરમ કરીને બટર લગાવીને ગરમ કરીએ ને ત્યારે સોફ્ટ થઈ જાય અને બહુ મસ્ત સ્વાદમાં લાગે. વુલવર્સ આપણે જેમ ત્યાં ડીમાર્ટ ને એવું હોય ને એમાં અહીંયા વુલવર્સ ને કોલ્સ ને એવું બધું હોય. તો વુલવર્સમાંથી અમે લાવીએ કારણ કે ત્યાં વુલવર્સ એ લોકો પોતાની બેકરીમાં જ બનાવે ને આ ઘણીવાર આઉટ ઓફ સ્ટોક થઈ જાય એટલે સવારમાં જ જવું પડે, નહીંતર મળતી નથી. એટલે ટૂંકમાં આ રીતની જે બ્રેડ હોય ને બધી ફ્લેવરવાળી ને એવી છે. બાકી સાદી તો તમને 24 કલાક મળી જાય કારણ કે અહીંયા બધા બ્રેડો ઉપર જ જીવે છે. એકમાં હું પીનટ બટર લગાવાય, એકમાં હું એવોકાડો લગાવાય. બે નાઈફ એ જરૂર નથી. લે લાડવો લઈ લે. હા, ઓકે. હવે આપણે 3 કાર આપણે સાફ કરવાની છે. પ્રાયોરિટી વાઇઝ આપણે આ કેમરી લઈ લઈએ. કેમરી હિમાની ચલાવે છે એટલે આપણે કેમરીને પહેલાં સાફ કરશું કારણ કે એની એટલી બધી ગંદી નહીં હોય. બીજી આ મહિન્દ્રા છે એ હું ચલાવું છું પણ આમ યુઝ્યુઅલી પડી જ હોય છે કારણ કે મારા બિઝનેસ માટે યુઝ્યુઅલી જે ડેઇલી વર્ક માટે આ જ યુઝ કરતો હું, કોરોલા ટોયોટાની. એટલે આ બહુ ગંદી છે, એને પણ છેલ્લે રાખવાની છે પ્રાયોરિટી પહેલાં આ ગાડીને, મહિન્દ્રાને, કેમરીને, બરાબર. એટલે અંદરથી તમને બતાવી દઉં. બહુ મહેનત કરવી પડશે, વળી ગયો સવારમાં નહીં. સાફ થઈ ગઈ છે. હવે આપણે મહિન્દ્રા આપણે સાફ કરશું, બહુ વાર નહીં લાગે. થઈ ગઈ છે બીજી ગાડી. ઓલમોસ્ટ 2 કલાક વયા ગયા આમાં એ 2 ગાડી સાફ કરવામાં. હવે બસ છે. પ્લાનિંગ તો ઓલી ત્રીજીનું હતું પણ હવે મને લાગે છે કે આજે નહીં મેળ આવે. કાંઈ નહીં, તમે જોઈ લ્યો કેવી ક્લીન કરી. બહુ નથી હરખી કરી પણ અમારે કામ ચલાવવા લે, અહીંયા બહુ ધૂળ ન ઉડે એટલે. જોઈ લ્યો. બરાબર, આવી ક્લીન થઈ ગઈ છે. કંઈ નહીં, હવે આપણે
બધું થોડુંક સામાન આડાવડો કરીએ, હાથ પગ મોઢું ધોઈ લઈ, પાછા ફરીથી ફ્રેશ થોડાક થઈ જાય. પછી આપણે વિચારીએ કે નેક્સ્ટ બાર ક્યાં જવાનું છે એ. બરાબર, અમારે કેમિસ્ટમાં તો જવાનું જ છે, થોડીક દવાઓને એવું લેવાનું છે એટલે. પણ હવે લેટ્સ સી, પહેલાં ફ્રેશ થઈ જાય પછી મળીએ. બરાબર, હવે આપણે વાત થઈ હતી એ રીતે સવારમાં કેમિસ્ટમાં જવું છે, પણ આજે જો આ ગાડી સાફ કરતાં કરતાં ખાલી 2 ગાડી સાફ કરી અને બપોરના 3 વાગી ગયા. બાકી સવારે ઉઠીને ખાલી ગાડી જ સાફ કરી છે અને વચ્ચે ખાલી મિતુલભાઈ ઘરે આવ્યા હતા તો બેઠા હતા. બસ એટલું જ થયું છે આજે. અને 3 વાગી ગયા એટલે દિવસ ક્યાં વયો જાય છે ને કંઈ ખબર જ નથી પડતી. અને અહીંયા તો જો આ વાદળ બહુ થયા છે આજે, તો ખબર નહીં તડકોય છે, વાદળય છે, ઠંડી છે, કંઈ ખબર નથી પડતી શું છે. સારું હાલ, તું બહાર કાઢી લે. એટલે અત્યારે હવે આપણે થોડીક દવા લેવા જવાનું છે કેમિસ્ટમાં. બરાબર, એ વિટામિન ને થોડુંક એ બધું લેવાનું છે, તો એ બધું લઈને આવીએ. અને પછી ત્યાંથી થોડુંક અન્યનને એવું લેવાનું છે. આપણે ડુંગળી પતી ગઈ, થોડુંક શાકભાજીને એવું, તો શાકભાજીને એવું લેવા જવાનું છે. અને અત્યારે હિમાની હવે ગાડી કેમરી એની છે, એ કેમરી ચલાવે એટલે એ ગાડી હવે બહાર કાઢે છે. કાઢ, એ મારી રાહ જોઈને બેઠી હતી. એને એમ કે હમણાં હું બેસું પછી બહાર કાઢે. કંઈ નહીં, હવે આપણે ગાડીમાં બેસી જઈએ. બરાબર, ઊભી રહેજો. તું તો બધાને મળી જ નહીં. બધાને હાઈ હેલો કર દે. જય શ્રી કૃષ્ણ. કેમિસ્ટમાં લઈ લે. આપણું ગેરેજ બંધ હતું ને? બંધ જ છે. હવે આપણે કેમિસ્ટમાં પહોંચી ગયા છે અને સામે દેખાય સ્પડશેડ છે એ બાજુ. એ સ્પડશેડમાં બધી શાકભાજીને એવું મળે. આ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું લોકલ માર્કેટ છે, એટલે લોકલ ઓન છે. આ લગભગ બીજા સ્ટેટમાં નથી, એમ મેલબર્ન, સિડની ને ન્યૂ સાઉથ વેલ્સ ને એ બાજુ નથી, ખાલી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જ છે જ્યાં સુધી મને ખબર ત્યાં લાગી. ટૂંકમાં લૂસીન બુસીન એવું બહુ હરખું ના હોય, કોઈ વ્યવસ્થિત જ હોય. પણ એ રીતના એમ કે બાકી આપણે હવે થોડીક દવાઓને એવું લેવાનું છે, તો આપણે પ્રિસ્ક્રિપ્શન પાછળ આપી દઈ ને કેમિસ્ટ વેરહાઉસમાં આપણે આવી ગયા. એટલે હવે તારે પ્રિસ્ક્રિપ્શન છે ને, પ્રિસ્ક્રિપ્શન અહીંયા આપી દે. જે પ્રિસ્ક્રિપ્શન આપણે આપી દઈએ. અહીંયા સામે આપણે પ્રિસ્ક્રિપ્શન આપવાનું હોય. લઈ તો પ્રિસ્ક્રિપ્શન આ રીતના હોય. સામે ડૉક્ટર લખી આપ્યો હોય, આપણે આપી દઈએ સામે. એટલે એ લોકો દવા બધી અમુક જે ઓવર કાઉન્ટર ને એવી રીતના હોય, અમુક ડાયરેક્ટ ના મળતી હોય. બરાબર, તો એ લોકો આપે આપણને. એમ અમુક ડૉક્ટરના રિકમેન્ડેશન વગર કે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ના મળે એમ. તો એ બધી દવાઓ પ્રિસ્ક્રિપ્શન હોય તો અહીંયાથી મળે પાછળ. બાકી મારી પાછળ જે દેખાય ત્યાંથી તમે ડાયરેક્ટ ઉપાડી શકો ને એમાં કોઈ માટે પ્રિસ્ક્રિપ્શનની કે એની જરૂર નહીં એમ, એ બધી વસ્તુ માટે. અને અહીંયા કેમિસ્ટ વેર હાઉસ છે એ ઓસ્ટ્રેલિયામાં મને લાગે મોટામાં મોટી આ કેમિસ્ટની છે. બાકી ઘણી કેમિસ્ટ છે પણ આ થોડીક વધારે બધી આમાં તમને માલ મળી જાય એમ, મોસ્ટલી બધી વસ્તુ મળી જાય એ રીતના એમ. ગુડ, થેન્ક યુ. નો થેન્ક્સ. આપણે દવા લેવાઈ ગઈ છે, લેવાની હતી. એક હાઈ પ્રોટીનની આ કૂકી લઈ લીધી. હવે આપણે સ્પડશેડમાં ટ્રોલી લેવાની અંદરથી, ત્યાંથી લઈ લઈએ. તો આપણે તમે જો આ બધું ફ્રૂટ ને બધું આ રીતના હોય, તમારે જે જોતું હોય એ તમારે લઈ લેવાનું. અમુક વસ્તુ તો ટુ બી ઓનેસ્ટ અહીંયા 7 વર્ષ થઈ ગયા ને તો ખબર જ નથી પડતી કે આ વસ્તુ શું છે નહીં. અમુક વસ્તુ તો નેક્સ્ટ આ બધું કેટલું મસ્ત લાગે નહીં? આમ થાય બધા શાક બનાવીને ખાઈ લઈ. આ બનાવી દઈને, તે બનાવી લઈને, પેલું બનાવી લઈને, એવું બધું થાય. આ શાક ખાઈ લઈને. ઘણી પણ એવા શાક છે ને એ તો આપણને ખબર જ નથી પડતા. તમે કઈ કાઢવાનું? અરે ઘેર કાઢ નાખીશું મેં. જેમ કે હું તો જો વસ્તુ કહેતો હતો ને, આ વસ્તુ જોવો તમને. આ શું છે ને ખબર જ નથી, કમળનું ફૂલ જેવું. પછી કાળા ગાજર, જો ખબર જ નથી પડતી શું છે. અમુક શાક તમને હાવ સસ્તું મળી જાય.
અમુક અમુક તમને એમ લાગે આના આટલા બધા એમ $35 કિલો આદુ થઈ ગયું છે અત્યારે, એટલે 2200 કિલો આદુ. ફ્લાવર 2 દડા 4ના છે, એટલે ₹200 2 દડા, સમજી જાઓ તમે. અને આ તો લઢા કોણ ખાય ને એ મને ખબર જ નથી પડતી. પમ્પકિન ના જો હોય, આ લઢાનું શાક બનાવતા આવડે જ તને? આ કોણ ખાતું હશે? જય આવીને તે ઢગલા પીડ્યા હોય. જય આવીને તે આપણા ગુજરાતીમાં તો ખબર નહીં કોણ ખાતું હોય કે હે નહીં ખાતું હોય ને. સૂપ આ લોકો સૂપ બનાવે આનું, પણ હવે આ લઠ્ઠો એક લાઈ હોય તો પૂરું ન થાય. એમાં 2 જાતના છે, જોયા તે પમ્પકિન આ અલગ છે. હજી આય છે જો, આ ઓલા તુંબડ નો હોય બાબા લઈને આવે ઓલું લાંબુ, એમાં હોય ને એવું જ છે. જો એક આ વસ્તુ હે ને એટલી કન્ફ્યુઝિંગ છે ને, તમને બતાવું. આ તમને ધાણા ને કોથમીર લાગે, પણ આ છે પાર્સલી ના. શું છે? હા બરોબર, પણ પાર્સલી આવી જ આવે. આપણને એમ થાય કે આ કોથમીર છે એમ કરીને એક દી હું લઈ આવ્યો, મોઢા મૂકીને ત્યાં તો તુરું ને એવું લાગે ને, શાકય બગડ્યું ને બધું નહીં તે દિવસે. આપણને ન ભાવે, પણ અહીંયા ઓલા ચાઇનીઝ લોકો ને ચીંકા ને બધા હોય ને, એ બધા ખાતા પીતા હોય, આપણને ન ભાવે. આ કેટલા ને આવ્યું? લસણ ફોલેલું છે ડાયરેક્ટ 500 ગ્રામ. કેટલા? $4? $4 500 ગ્રામ, $3.99. જો મિત્ર તમને પેંડા બતાવી દઉં. આપણા વ્યુઅર્સને આપણે પેંડા ખવડાવીએ. અમે એક દી પેંડા લઈ આવ્યા હતા. ધીમેકથી આ પેંડા લઈ આવ્યા ને પછી ખબર પડી કે પેંડા નથી, ચીઝ છે. એટલે ખબર જ હતી ચીઝ છે, પણ ટ્રાય કરવા આમ જોઈને જ એવું થાય કે લઈ આ બધું. એવા ચીઝ હોય ને, એટલી પ્રકારના ચીઝ હોય ને, નહીં આપણને ખબર જ ન પડે કે કયું ખાવું ને કયું લેવું ને શું કરવું ને. ચેડર ને મોઝરેલા ને ચેડર ને બોલબીન ટેસ્ટીન કેટલા હોય કાંઈ ખબર જ ન પડે. આપણે આ ચેડર ખાઈએ છીએ જો, એટલે અમૂલ જેવું તો મળતું જ નથી. આપણે અમૂલમાં જે મળે ને ત્યાં બેગા લઈ લે. આ ચેડર આપણે અમૂલનું મળે ને એવું તો મળતું જ નથી. પણ આ જે એટલે શું બનાવવું તારે, શેમાં નાખવું છું? શરીર વધતું જ જાય છે આ બધું ખાઈને. આ એક ગચ્ચું લઈ લે ભાઈ, અને ખાવું આપણે ધીમે ધીમે. એટલે જેવી જેની ચોઈસ. ત્યાં બધું ખોલી તો નાખ્યું, પણ હવે આપણે બેગ નથી લીધી ને એટલે બગડશે તો ખરી જ ને. આજે બધું ગાડી સાફ કરી, ડુંગળીમાંથી ફોતરા ખરશે, હવે વાંધો નથી. હવે બગડે જ વેક્યુમ મારી દેજો પાછું આવતા 6 મહિને. હવે આપણે પાછી મૂકી દઈએ ટ્રોલી. What is that? I'm just vlogging, daily vlogging. It's recording my life. I'm uploading on YouTube, and people watch on the YouTube. If you're familiar with YouTube. Okay, yeah. People watch. Yeah. Very good. Yeah. Oh, thank you. ભૂરીએ પાછળ ઓલા દાદાએ મને પૂછ્યું, મને કે આ શું છે એ કે બધું ધતિંગી કે દાદા મને કે આ બધું શું છે એમ હકીકત. કે દાદાને મેં કીધું હકીકતમાં તો એવું છે કે યુટ્યુબ ઉપર મેં કીધું આ બધી વસ્તુઓ મૂકું ને પબ્લિક જોવે, મેં કીધું મજા લે આપણે. ઓકે, બિચારા એલ્ડર હોય ને એને બહુ ખબર ના હોય કે આ દુનિયામાં શું હાલે છે એમ. કાંઈ વાંધો નથી. અને હવે આપણે ઘર તરફ પ્રસ્થાન કરીએ. અને હાલે તારી કી, તમારી ગાડીની કી તમને સોંપવામાં આવે છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. સામાન બામાન કાઢી નાખીએ. એમ કરીને ઊભા રહે ઓલા હોટલમાં. ખોલના બૂટ. એક આ કેમરીમાં એ પ્રોબ્લેમ આડો પાછળ ઓલું બટન જ ના આવે બૂટ ઓપન કરવાનું. સાંજના કેટલા વાગી ગયા છે? 6:30 7 જેવું થવા આવ્યું છે. એટલે આપણે આજે લાસ્ટ હવે થોડીક તાપણી કરી નાખીએ આમાં. આપણે બરાબર, આપણે બાર્બીક્યુનું છે, પણ આમાં આપણે તાપણી કરીએ છીએ અને મસ્ત ઠંડી છે. ડોડા બોડા લાવ્યા છીએ, શેકશું એટલે આજનો દિવસ આપણો વસૂલ થઈ જાય. બરાબર બરાબર. ડોડા શેકવાનો ટાઈમ થઈ ગયો છે, એ તમે જોઈ શકો. આપણે મસ્ત પંખો રાખ્યો એટલે આગ છે ને એ હરખી થઈ જાય કમ્પ્લેટ. અને
ડોડા મસ્ત શેકાઈ જાય, બટર વાળા કરીને મૂકી દીધા છે એટલે મસ્ત શેકાઈ જાય ત્રણેયનો એક એક. બરોબર. અરે એ બધી વ્યવસ્થા કરી લીધી છે, તમે ખાલી અહીંયા આવો જોઈ લ્યો. બટર, લીંબુ, ચટણી, મીઠું બધું જ છે. બરોબર. અને બસ આ ડોડા શેકાય એટલી જ વાત છે. હવે બહુ મજા આવે એવું છે. સારું તો મિત્રો, હવે આજનો દિવસ પૂરો થયો. આ રીતના તમે જોયું. બરોબર. ફરી નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું. ત્યાં સુધી લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. બધા મિત્રો મંડળ સાથે શેર કરી દો. બરોબર. લાઈક તો ભૂલતા જ નહીં, મહેરબાની કરીને લાઈક તો કરી જ દેજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું જોઉં છે ને એ કોમેન્ટ કરી જ દો એટલે અમને આગળ ખબર પડે તમને હું બતાવું. બાકી આપણું જો ડેઈલી જે દિવસનું આવે છે એ તો આવે જ છે. બરોબર ને? સારું હાલો, બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. સારું હાલો.